8 વાગ્યા એન્જિનિયરિંગ છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એક્ઝેક્ટલી હું કેમિકલ એન્જિનિયર છું, બરાબર. તમે લાગે છે કે ક્રેનથી આ વસ્તુ ઉચકાશે? હા, આરામથી ઉચકાઈ શકે. એવું છે તો સવારે તમે કાલનું કેમ નથી ઉઠી શકતા? એક્ઝેક્ટલી તમે એન્જિનિયર છો ને, તો બે પુલ વચ્ચે ધારો તો તમે ગમે તે રોપ બોપ લગાડી તમે એને લિફ્ટ કરી શકો. હા, કે ક્રેનથી ના થાય યાર. બ્રિજ ડેમેજ છે, થોડા કે આગળ વધીએ ને તો વધારે પડે, વધારે સાચી વાત તમારી વાત છે, પણ બે પોલ વચ્ચે તમે કોઈ બી વસ્તુ કરી શકો. બે પોલ વચ્ચે એવું કઈ ડિવાઇસ બનાવો કે લિફ્ટ કરી શકાય. સાથે બોલશો ને તો હું જવાબ નહીં દઈ શકું. કોઈ એક જણો. બીજી વસ્તુ કે આપણે માત્ર જે કામગીરીનું છે એનો હું તમને જવાબ આપી શકું છું. તમારી નજર સામે કામગીરી. પણ સાહેબ આ કામગીરી સંતોષકારક જ નહીં યાર. આ કમિટી કશું કામ ના થાય એવું તમે સાહેબને એટલું બોલાય તમે છે એના કયા ડેટાબેઝ છે, એના કયા ડેટાબેઝ છે કીધું કે 10 વર્ષ ચાલશે. એ કોઈ શેર કર્યા એના ડેટાબેઝ છે. આપણે કામગીરી ચાલુ છે બેન. આ બધા સવાલ ક્યારે મળશે? હેલિકોપ્ટર ની શક્યતા ખરી સાહેબ? પરિજનોની માંગ છે તો